માઇક્રોસોફ્ટ વર્ડની અંદર આપણે કોઈ પણ ટેબલ લઈએ તો એની જે આ લાઈન છે એ ડોટ ડોટ વાળી અથવા તો ડેશ વાળી લાઈન કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો સૌથી પહેલા આપણે ટેબલને સિલેક્ટ કરીશું. અહીંયા પ્લસની નિશાની આવે સૌથી ઉપર, અહીંયા સિલેક્ટ કરીશું. સિલેક્ટ કરશું એટલે જો ટેબલ ડિઝાઇન મેનુ ખુલી જશે. આ મેનુની અંદર અહીંયા છે અલગ અલગ ટેબલની સ્ટાઇલ આપી છે. વધારે સ્ટાઇલ જોતી હોય તો અહીં ટેબલ સ્ટાઇલ ઉપર ક્લિક કરીશું. એમાં જ સૌથી નીચે ઓપ્શન આપેલું છે મોડિફાઈ ટેબલ સ્ટાઇલ, ત્યાં ક્લિક આપીશું. ત્યાં ક્લિક કર્યા પછી અહીંયા તમને લાઈન આપેલી છે, આમાંથી જે ડેશ વાળી લાઈન જોતી હોય, ડોટ ડોટ વાળી લાઈન છે એ તમારે ક્લિક કરવાની. એની ઉપર ક્લિક કર્યા પછી અહીંયા છે લાઈનની સાઈઝ છે, જાડી પાતળી જેવડી કરવી હોય એવડી તમે લઈ શકો છો. ત્યારબાદ અહીંયા છે ટેબલની કલર છે, એટલે કે આઉટલાઈન કરી એનો કલર કરવો હોય અને ઓકે આપશો તો એને ફરતે આવે ડેશ વાળી લાઈન વાળું ટેબલ છે એ તૈયાર થઈ જશે. ડોટ વાળી લાઈન કરવી હોય તો ફરીથી ત્યાં જઈ મોડિફાઈ ટેબલમાં જવાનું. અહીંયાથી આપણે ડેશ વાળી લાઈન લેશું અને ઓકે આપીશું. હવે જો ડેશ વાળી લાઈન લીધી તો એ ડેશ થોડાક મોટા કરી દઈએ એટલે ડેશ છે આપણને દેખાય. તો અહીંયાથી ડોટ છે થોડાક મોટા કરી અને ઓકે આપીએ તો અહીંયા ડેશ વાળી લાઈન તમને દેખાય છે. આવી રીતે તમે પણ કરી શકો છો. થેન્ક યુ.